ચેપ્ટર 6 આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1 વિશે વાત કરી હતી. આગળ આપણે જોઈશું પાઠ્યપુસ્તક પેજ નંબર 91 પર આપણને એક પ્રવૃત્તિ આપી છે કે પ્રયત્ન કરો. આપણે જાતે ગણતરી કરી અને લખવાનું છે. એમાં પહેલી સંખ્યા આપણને દર્શાવી છે કે અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહે છે? આપણને સૌને ખબર છે કે એક પરિભ્રમણ બરાબર 360 ડિગ્રી એટલે કે 360 અંશ. હવે આપણે એવું અહીંયા કીધું છે કે અડધું પરિભ્રમણ એટલે કે 1/2 પરિભ્રમણ બરાબર 180 અંશ એટલે કે 180 અંશનો કોણ. હવે આપણને એવું કીધું છે કે 1/4 બરાબર 1/4 પરિભ્રમણ બરાબર કેટલા અંશ થાય? તો આપણને ખબર છે 360ના 4 ભાગ કરીએ તો આપણને મળે 90 એટલે કે 90 અંશ થાય. આવી રીતે ઘડિયાળના કાંટાના અડધા પરિભ્રમણમાં બનતો ખૂણો એ સરળ કોણ છે. 180 અંશનો કોણ એ સરળ કોણ છે. માટે આપણે અહીં લખી શકીએ કે ઘડિયાળના કાંટાના અડધા પરિભ્રમણ દ્વારા બનતો ખૂણો એ સરળ કોણ છે. હવે આપણને ખબર છે કે સરળ કોણ એ 2 કાટખૂણા જેટલો છે. સરળ કોણ એ 2 કાટખૂણા જેટલો હોય છે. માટે આપણે એવું કહી શકીએ કે અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને સરળ કોણ કહેવાય. આગળની સંખ્યા છે ચોથા ભાગના પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહે છે? આપણને ખબર જ છે કે એક પરિભ્રમણ બરાબર 4 કાટખૂણા અને એક પરિભ્રમણ બરાબર 2 સરળ કોણ. એક સરળ કોણ બરાબર 2 કાટખૂણા. માટે આપણે એવું કહી શકીએ કે 1/4 પરિભ્રમણ બરાબર 4 ગુણ્યા 1/4 બરાબર 4 4 ઉડી જાય વધશે 1 માટે 1 કાટખૂણો. માટે ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને કાટખૂણો કહે છે. સ્વાધ્યાય 5.2 જેમાં પહેલી સંખ્યા આપણને આપી છે કીધું છે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે એ આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. કુલ 6 અલગ અલગ સમય આપણને દર્શાવ્યા છે. જેમાં પહેલો સમય આપણને દર્શાવ્યો છે ઘડિયાળનો કલાકનો કાંટો 3 થી 9 સુધી પરિભ્રમણ કરે છે અથવા તો તે ફરે છે. આપણે તેને અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે તો અહીંયા સૌ પ્રથમ 3 પર દર્શાવી દઈએ. કલાક કાંટો 3 થી તે પરિભ્રમણ કરીને અહીંયા 9 સુધી આવે છે. તો આ પરિભ્રમણને આપણે અપૂર્ણાંકમાં દર્શાવીએ તો લખાય કે કલાક કાંટો
3 થી 9 પર જતાં તે 1/2 પરિભ્રમણ કરશે. અહીંયા તમે જોઈ શકો છો કે તે અડધા ભાગનું એટલે કે 1/2 પરિભ્રમણ કરે છે. ત્યારબાદ બીજો સમય આપણને આપ્યો છે 4 થી 7નો. તો સૌપ્રથમ આપણે 4 ઉપર દર્શાવી દઈએ કલાક કાંટો. ત્યારબાદ તે 4 થી 7 ઉપર 5, 6 અને 7 એટલે કે અહીંયા આટલું પરિભ્રમણ કરે છે. તો આ પરિભ્રમણ એ આપણને ખબર છે ચોથા ભાગનું થયું છે, માટે આપણે અહીંયા લખીએ કે કલાક કાંટો 4 થી 7 પર જતાં તે 1/4 પરિભ્રમણ કરશે. ત્યારબાદ આપણને ત્રીજી સંખ્યા આપી છે 7 થી 10. સૌપ્રથમ આપણે 7 પર દર્શાવી દઈએ. ત્યારબાદ તે 7 થી 8, 9 અને 10 તરફ પરિભ્રમણ કરે છે. તો અહીંયા કલાક કાંટાએ આટલા ભાગનું પરિભ્રમણ કર્યું. ફરીથી આપણે જોઈએ તો અહીંયા એ ચોથા ભાગનું પરિભ્રમણ થયું છે. તો આપણે અહીંયા લખીએ કલાક કાંટો 7 થી 10 ઉપર જતાં તે 1/4 પરિભ્રમણ કરશે. આગળની આપણને સંખ્યા આપી છે 12 થી 9. સૌપ્રથમ આપણે કલાક કાંટો દર્શાવી દઈએ 12 તરફ. ત્યારબાદ તે 12 થી શરૂ કરીને 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એટલે 12 થી શરૂ કરીને 9 સુધી એટલે અહીંયા સુધી પરિભ્રમણ કરે છે. આપણે જોઈએ કલાક કાંટો આટલું પરિભ્રમણ કરે છે. તો આ પરિભ્રમણ થયું 3/4 ભાગનું. તો આપણે અહીંયા લખીએ કલાક કાંટો 12 થી 9 પર જતાં તે 3/4 પરિભ્રમણ ફરશે. આગળ બીજો એક સમય આપ્યો છે 1 થી 10. હવે આપણે સૌપ્રથમ 1 ઉપર કલાક કાંટો દર્શાવી દઈએ. ત્યારબાદ તે 1 પરથી 10 પર જાય છે. તો 1 થી 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એનો અર્થ એવો થયો કલાક કાંટાએ આટલું પરિભ્રમણ કર્યું. તો આ પરિભ્રમણ 3/4 ભાગનું થયું, માટે આપણે અહીંયા લખીએ કલાક કાંટો 1 થી 10 પર જતાં તે 3/4 પરિભ્રમણ ફરશે. છેલ્લી સંખ્યા આપણને આપી છે 6 થી 3. સૌપ્રથમ આપણે કલાક કાંટો દર્શાવી દઈએ 6 ઉપર. ત્યારબાદ તે 6 થી 3 ઉપર જાય છે એટલે 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 એટલે અહીંયાથી આટલું પરિભ્રમણ કલાક કાંટો ફરે છે. તો આ થયું 3/4 ભાગનું પરિભ્રમણ, માટે આપણે અહીંયા લખીએ કલાક કાંટો 6 થી 3 પર જતાં તે 3/4 પરિભ્રમણ ફરશે. આગળની સંખ્યા આપણને કીધું છે કે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે એ દર્શાવવાનું છે, અને આપણને અલગ અલગ પરિસ્થિતિ આપી છે. પહેલાં આપણને કીધું છે કે 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. આપણે દરેક પરિસ્થિતિને
ઘડિયાળમાં દર્શાવીને સમજીશું. બીજી પરિસ્થિતિ છે 2 થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે. આગળ કીધું છે 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે. આગળ છે 5 થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરે. પહેલી સંખ્યામાં આપણને કીધું 12 થી શરૂ કરે છે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે છે. તો શરૂઆત જ્યાંથી થાય છે ત્યાં દર્શાવી દઈએ કલાક કાંટો. 12 થી શરૂ કરે છે એટલે 12 પર દર્શાવ્યું છે. ત્યારબાદ કહે છે કે ઘડિયાળની દિશામાં 1/2 આંટો, એટલે આ તરફથી ઘડિયાળની દિશામાં કાંટો ફરતો ફરતો અડધું અંતર કાપે એટલે અડધું પરિભ્રમણ. 1/2 એટલે અડધો આંટો પૂર્ણ કરે એટલે એ કાંટો ક્યાં આવશે? 6 પર. તો આપણે અહીંયા લખીએ કે ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે તો તે કાંટો 6 પર ઊભો હોય. આગળ આપણને કીધું છે કે 2 થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે છે. તો સૌપ્રથમ આપણે કલાક કાંટાને 2 પર દર્શાવી દઈએ. ત્યારબાદ તે એક્ઝેક્ટ 2ની સામે અડધું પરિભ્રમણ એટલે 2ની એક્ઝેક્ટ સામે આવશે. તો અહીંયાથી અડધું પરિભ્રમણ કરતો અહીંયા આવશે એટલે કે એ કાંટો 8 ઉપર આવીને ઊભો હશે. આપણે અહીંયા લખીએ ઘડિયાળનો કાંટો 2 થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે તો કાંટો 8 પર ઊભો હશે. ત્યારબાદ ત્રીજી સંખ્યા આપી છે 5 થી શરૂ કરે અને ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 આંટો પૂર્ણ કરે છે. તો સૌપ્રથમ આપણે એને 5 પર દર્શાવી દઈએ. 5 પરથી શરૂ કરીને 1/4 આંટો પૂર્ણ કરે એટલે કે ઘડિયાળના પૂર્ણ ભાગથી ચોથો ભાગ. તો આપણે અહીંયા જોઈએ એ કાંટોએ અહીંયાથી આટલું પરિભ્રમણ કરી 8 પર આવીને ઊભો હશે. તો આપણે અહીંયા લખીએ ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 આંટો પૂર્ણ કરે તો તે 8 પર ઊભો હશે. આગળ આપણને કીધું છે 5 થી શરૂ કરે અને ઘડિયાળના કાંટાની દિશામાં 3/4 આંટો પૂર્ણ કરે તો શરૂઆતમાં આપણે 5 પર દર્શાવી દઈએ.
કલાક કાંટો 5 પર ઊભો છે ત્યાંથી તે 3/4 ભાગનું પરિભ્રમણ ફરે છે, તો અહીંયાથી તે આટલું પરિભ્રમણ ફરશે અને કલાક કાંટો એ 2 પર આવીને ઊભો રહેશે. માટે આપણે અહીંયા લખીએ ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં 3/4 આંટો પૂર્ણ કરે તો તે 2 પર ઊભો હશે. સંખ્યા 3 કીધું છે તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો. આપણે જણાવવાનું છે કે આપણે કઈ દિશામાં ઊભા છીએ અને કઈ દિશામાં પહોંચીએ છીએ. એના માટે પહેલાં કીધું છે કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો. સૌપ્રથમ આપણે 4 દિશાઓ દર્શાવી દઈશું. 4 દિશાઓ દર્શાવીએ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આપણને કીધું છે કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 એટલે કે અડધો આંટો આપણે પૂર્ણ કરીએ તો કઈ દિશામાં હોઈએ? તો હાલની પરિસ્થિતિ છે આપણી પૂર્વ દિશા તરફ. પૂર્વ દિશાથી શરૂઆત કરીને આ થયો 1/4 અને આ થયો 1/2 એટલે 1/2 આંટો આપણે પૂર્ણ કરીએ તો આપણે પશ્ચિમ દિશા તરફ એટલે કે આ દિશા તરફ ઊભા હોઈએ. તો આપણે અહીંયા લખીએ પૂર્વ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો ફરતા આપણી સામે પશ્ચિમ દિશા આવે. એવી જ રીતે બીજું કીધું છે કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1.1/2 આંટો. 1.1/2 એટલે 1 આખો અને 1 અડધો આંટો આપણે પૂર્ણ કરીએ તો આપણે કઈ દિશા તરફ આવીએ? સૌપ્રથમ આપણે 4 દિશાઓ દર્શાવી દઈશું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. 4 દિશાઓ આપણે દર્શાવી. આપણને કીધું છે કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1.1/2 આંટો આપણે પૂર્ણ કરીએ. તો શરૂઆત કરીએ પૂર્વ દિશાથી. પૂર્વ દિશાથી આપણે 1 આંટો પૂર્ણ કરીએ તો પૂર્વ દિશા તરફ આવીએ. ત્યારબાદ ફરી 1.1/2 એટલે કે અડધો આંટો આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી અડધું પરિભ્રમણ કરતાં આપણે પશ્ચિમ દિશા તરફ આવીએ છીએ. તો આપણે અહીંયા લખી શકાય કે પૂર્વ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં 1.1/2 આંટો ફરતા આપણી સામે પશ્ચિમ દિશા
આવે. આગળ આપણને કીધું છે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. ફરીથી આપણે 4 દિશાઓ દર્શાવી દઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આપણને કીધું છે કે પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો પરિભ્રમણ કરવાનું છે. તો આપણે અહીંયા પશ્ચિમ દિશાથી ઘડિયાળના કાંટાની દિશા ઉત્તર, પૂર્વથી દક્ષિણથી પશ્ચિમ તરફ હોય છે. આપણે એની વિરુદ્ધ દિશામાં એટલે આપણે પશ્ચિમ, દક્ષિણથી પૂર્વ દિશા તરફ જઈશું. તો આપણે 3/4 આંટો પૂર્ણ કરીએ. અહીંયાથી શરૂ કરીને 3/4 ભાગ જેટલું પરિભ્રમણ કરીએ તો આપણે ઉત્તર દિશા તરફ આપણું મોં આવે. તો આપણે અહીંયા લખીએ પશ્ચિમ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો ફરતા 3/4 એટલે 3 કાટખૂણા જેટલું આપણી સામે ઉત્તર દિશા આવે. ચોથી અને છેલ્લી સંખ્યા આપણને આપી છે. ચોથી અને છેલ્લી સંખ્યા આપણને કીધી છે કે દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો આ પ્રશ્ન માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જાણવું જરૂરી છે. અને જરૂરી છે તો શા માટે ને નથી તો શા માટે? આપણે સમજવાનું છે કે દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો આપણે ફરીએ તો એના માટે આપણે ઘડિયાળના કાંટાની દિશા કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા આ વસ્તુ એ જાણવી જરૂરી છે કે નથી. આ વસ્તુ સમજવા માટે સૌ પ્રથમ 4 દિશાઓ દર્શાવી દઈશું, જેમાં આપણે એક વખત ઘડિયાળના કાંટાની દિશામાં એક આંટો પરિભ્રમણ દર્શાવીશું અને એક આંટો પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં દર્શાવીશું. અને આપણે સમજીશું કે ઘડિયાળના કાંટાની દિશા અને વિરુદ્ધ દિશા જાણવી જરૂરી છે કે નથી. દિશાઓ દર્શાવી દઈએ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આપણને કીધું છે કે દક્ષિણ દિશામાં મોં રાખીને એટલે આ તરફ આપણે મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં એક આંટો પૂર્ણ કરીએ તો ઘડિયાળના કાંટાની દિશા હોય છે ઉત્તરથી પૂર્વ, પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી પશ્ચિમ. એટલે આપણે દક્ષિણથી પશ્ચિમ તરફ આંટો મારીશું એક વખત અને એક વખત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરીશું. તો આપણે એક પરિભ્રમણ આ રીતે પૂરું કરીએ. એક પૂર્ણ પરિભ્રમણ કરતાં ફરીથી આપણે દક્ષિણ દિશા તરફ આવીએ છીએ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરીએ તો પણ આપણે એક પરિભ્રમણ પૂરું કરી અને દક્ષિણ દિશા તરફ જ આવીએ છીએ. માટે આપણે અહીંયા એવું લખી શકીએ કે દક્ષિણ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં કે
ઘડિયાળના કાંટાને ઉલટી દિશામાં એક આંટો ફરીએ તો આપણી સામે દક્ષિણ દિશા આવે છે. અહીં પૂર્ણ આંટો આપણે ફરવાનો છે, માટે ઘડિયાળના કાંટાની દિશા દર્શાવવાની જરૂર રહેતી. એક પરિભ્રમણ આપણે પૂરેપૂરું કરીએ તો કાંટો જે જગ્યાએથી પરિભ્રમણ શરૂ કરે એ જ જગ્યાએ મૂળ જગ્યાએ આવીને ઊભો રહે છે. માટે આપણે ઘડિયાળના કાંટાની દિશા કે તેની વિરુદ્ધ દિશા જાણવી જરૂરી નથી.